મારી છોકરી બીમાર હોય ને મેં વ્લોગ બનાવું, બરાબર, તો દેવું તો થવાનું જ છે. એક વસ્તુ યાદ રાખવાનું, એટલે કોઈ ભાઈઓ કામ લાગતા નથી સમય આવે તારે. અમુક લોકો એમની ઓકાત બતાવી દે છે, બરાબર. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો આજે છે જોબનો 42મો દિવસ અને આપણે 3 દિવસ પછી વ્લોગ બનાવી રહ્યા છે. કેમ કે એક દિવસ આપણે મારી છોકરીને પગે લગાડવા માટે ગયા હતા, એ વ્લોગ તો તમે જોયો જ હશે, બરાબર. બીજા 2 દિવસ થોડું મારી છોકરીની તબિયત નોર્મલ હતી, જોકે થોડો તાવને એવું થઈ ગયું હતું, બરાબર. તાવને એવું આવ્યું હતું એટલે થોડું ટેન્શનમાં અને દવાખાને ગયા હતા. થોડું વિચારમાં બ્લોગ બનાવ્યો નથી, જોકે ખરાબ લાગે મારી છોકરી બીમાર હોય ને મેં બ્લોગ બનાવું, બરાબર. એટલે બીજું કંઈ નહીં. બાકી પાછા આપણે જોબ પર આવી ગયા છે. જોઈ શકો છો, લોર્ડ્સ ઇન હોટલમાં જવાનું છે એક વિઝિટરને લેવા માટે, બરાબર. ને બહુ ટાઈમ પછી આ રોડ પર 4 વ્હીલ લઈને નીકળ્યા છે, એ પણ કંપનીની, બરાબર. જોઈ શકો છો. ને લોર્ડ્સ ઇન પર જઈને આવીને પાછી પ્લાનમાં છોડીને પછી પાછું આપણે જવાનું છે ડીઝલ પુરાવા, કેમ કે ડીઝલ પણ 3 જ પોઈન્ટ છે, બરાબર. તો દોસ્તો, જીવનમાં આવું નાનું મોટું સુખ દુઃખ ચાલ્યા કરે છે, બરાબર. જોકે આનું નામ જ જિંદગી કહેવાય છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ તમે તમારો સપોર્ટ બનાવી રાખજો. હર હર મહાદેવ. અને વિડીયોમાં બન્યા રહેજો, આપણે શું કરીએ છીએ તમને બતાવીશું. કેમ કે 3 દિવસ પછી આવ્યા છે તો કામ તો રહેવાનું જ છે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે ગયા હતા ડીઝલ પુરાવા, પણ ડીઝલ પુરાવતા વ્લોગ ના બન્યો. કારણ જાણવું છે તમારે? કારણ જાણવું હોય તો કારણ એ છે કે થોડું હવે મારી છોકરી છે, બરાબર, તો અચાનક ખર્ચો આવે તો થોડું એમ તેમ ઉધાર સુધાર ભાઈબંધો પાસેથી પૈસા લેવા પડે. પાછા એમને આપવાનો ટાઈમ પણ નક્કી કરવો પડે, બરાબર. એટલે અમુક જાહેર જીવન જીવીએ ને તો દેવું તો થવાનું જ છે. એક વસ્તુ યાદ રાખવાનું. એટલે થોડી વાતચીત ચાલતી હતી ફોન પર ભાઈબંધ જોડે કે કંઈ એડજસ્ટમેન્ટ કરો થોડું ઘણું. તો પેલું કેવું કે જીવન ચાલ્યા કરે, બાકી સેલરી આવે ત્યારે એમને પાછા આપી દેવાના, પાછી આપણે જરૂર હોય ત્યારે લઈ લેવાના, બરાબર. તો દોસ્તીમાં આવું બધું ચાલ્યા કરે છે, બરાબર. બાકી તો કંઈ છે નહીં. બાકી પેલા જે આદિત્ય સર છે એમને લઈને સામેના પ્લાનમાં આવ્યા છે, બરાબર. સામેના પ્લાનમાં આવ્યા અને કીધું છે કે 10-15 મિનિટ રૂકજે, પાછા સાથે જ આપણે જૂના પ્લાનમાં જતા રહીશું. મેં કીધું કશો વાંધો નહીં સાહેબ. તો દોસ્તો, જીવન આવું છે, પૈસાની લેતી દેતી ચાલ્યા કરે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે મારાથી નહીં, કોઈનાથી પણ આ વસ્તુ થાય કે કોઈની ઘરની પરિસ્થિતિ થોડી વધારે વીક આવી જાય ને એ મિત્ર તમને ટાઈમ પર પેમેન્ટ ના ચૂકવે, બરાબર. થોડું ઘણું લેટ થાય તો જવા દેજો, અને ભલે મોડું થાય પણ એની જાતે આપશે, કેમ કે એને પણ ખબર છે કે સામેવાળાને જરૂર હોય, બરાબર. પણ કોઈને અપશબ્દ બોલીને કે કોઈના ફેમિલી વિશે ખોટું બોલીને જો તમે અપમાન કરશો તો પૈસા તો એવી વસ્તુ છે કે ગમે ત્યારે આવી જાય ને ગમે ત્યારે આપી દેવાય. પણ જે પેલા બોલેલા શબ્દ લાગશે ને એ આવનાર સમય મેં નહીં માનો તો તમારા પર જ્યારે મુશ્કેલી આવશે ને ત્યારે પથારી ફરી જશે. એટલે આજના સમય એવો છે કે કોઈની બી લાઈફ સરખી ચાલતી નથી, બરાબર. એટલે આવું બધું વસ્તુ ચાલ્યા કરે. એટલે કોઈને બી 2 શબ્દ બોલતા પહેલાં વિચારજો. એના કરતાં બેસ્ટ છે કે ચૂપ રહેવું, બરાબર. એટલે આટલી શીખ જાળવજો. અનુભવ કર્યો છે, બાકી સમજો છો ને, કોઈ ભાઈઓ કામ લાગતા નથી સમય આવે તારે. અમુક લોકો એમની ઓકાત બતાવી દે છે, બરાબર. એટલે સમજી વિચારીને જીવન જીવજો. બાકી તો કંઈ છે નહીં. હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. પાછા આપણે સામેના પ્લાનમાં જવાના છે, તો પછી બીજી બધી વાતચીત કરીશું. હર હર મહાદેવ. તો બપોર પછી આપણે મામલતદાર પર આવ્યા હતા, ભરૂચ મામલતદાર, બરાબર. ત્યાં જે પેલા નિરંજન કાકા છે એ સ્ટેમ્પ પેપર લેવા ગયા છે, બરાબર. સ્ટેમ્પ પેપર લઈને આવે પછી જવાનું છે બેંકમાં જઈને પછી બીજું કંઈ કામ હશે એ કરવાનું છે, બરાબર. પછી જઈશું કંપની પર. પછી કદાચ આપણો ટાઈમ પણ થઈ જશે એવું લાગી રહ્યું છે. પણ જો થશે
તો તમને કહીશ અને ટાઈમ નહીં થાય. દોસ્તો આપણે આવી ગયા છે HDFC બેંક પર, જે શ્રવણ ચોકડી બેંક છે ત્યાં આવી ગયા છે અને કાકા આવી ગયા છે ને સંકટ મોચન હનુમાનજી દાદાના દર્શન કરી લેજો, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો હનુમાનજી દાદાના દર્શન કરી લીધા હોય તો તમે કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો, જય હનુમાનજી દાદા લખી દેજો. ને હવે આવી ગયા છે 5 બત્તી જિલ્લા પંચાયત ભવન પાસે SBI બેંક છે ત્યાં, બરાબર. તો હવે અહીંયાથી જઈશું કંપની પર અને આપણો પણ ટાઈમ ઓવર થઈ ગયો છે. તો આજના માટે આટલું જ. કાલે પાછી નવી શરૂઆત કરીશું. તો લાઈક કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ.